ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? સ્વાગત છે આજના મારા વ્લોગમાં. અને અત્યારે તો હારતા હતા આપણે મકાઈ જોઈ આ બાજુ વાઢલ અને અહીંયા ટોલી પડી. આપણો ડાયરો પણ આવે છે. શું કરું મમ્મી? અહીં મારા પપ્પા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને. હાલ બધા મકાઈ ઉતારા, બીજું તો શું કેવું? આજ તો ખાવાનું કઈ નથી. મગ બતાડ દો. મકાઈ હારીને આપણે આખશું દાંતી. અહીં હે મગ બતાવી દો. જોઈ લો. જય દ્વારકાધીશ બાપા. મોહે માહીએ બધાય આપણે છૂટા થઈ ગયા. અને હવે જવાનું છે આપણે મકાઈ હારે ત્યાં, કારણ કે આજ રવિવાર છે એટલે આપણે પણ હારવી જશે. ચલો મકાઈ હારવા તમે પણ આવી જાઓ. થોડોક ટેકો દો. છે મારા મામાની છોકરી ડીસુ, જો કે તમે ઓળખતા જઈશો. ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. આજ તો મેં કીધું રોકાઈ જા. કેટલા દી આવી દઈશું? 6 દિવસ 6 દી. 6 હજી હું તો કહેતો હતો રોકાઈ જા, પણ અમાર સ્કૂલ ચાલુ થઈ ગઈ. વાંધો નહીં, પાછી આવી જાવ. તમે બધા કામ કરો ને એકલા, હું જાઉં. તું ક્યાં જાય? હા હા પપ્પા, એવું છે? હા, કઈ નહીં કરવું નહીં. આજ રવિવાર છે, અમે એ ઉપયોગ કરી લઈને તારો. તો ફાઇનલ મિત્ર, આપણે દાંતી આંખ નાખીને ટ્રેક્ટર પણ અહીં મૂકી દીધું. જોઈ લ્યો, બતાવી દો હાથી નાખી. જોઈ લ્યો, હાકી નાખી આખા દાંતી. મારા મમ્મી પપ્પા ધોરીઓ કરે ત્યાં આપણે જાન છે પાણી લઈને. ચાલો ત્યાં જઈ મળશું ત્યાં, ત્યાં સુધી જોડાઈ રહેજો. તો મિત્રો, આપણે મકાઈ હારી જમીન અને આપણે સૂઈ ગયા હતા, કારણ કે થાકી બહુ ગયા હતા. તડકો બહુ હતો ને એટલે. હું ઉઠ્યો તા મારા પપ્પા વયા ગયા હતા પાણી વારવા. તો આપણે પણ જઈએ. એક અહીંયા મોટર હાલે અને એક અહીંયા પણ હાલે. બતાવું જો ને, એક અહીંયા હાલે. જોઈ લ્યો, બાસાલીન પણ છે. બે મોટર રાખવાનું એક કારણ છે. જો વાં આપણે વાળવા ઓલી સાઈડ વાવ્યા મગ, એમાં બે ધોરિયા કર્યા. એક વચમાં કર્યો અને એક અહીં સાઈડમાં કર્યો. અને જો વચમાં હોય એટલે વચમાં પણ આ નાકું વારવા જવું પડે. અને અહીં સાઈડમાં હોય એટલે સાઈડમાં આપણે કોઈ ઝાડવાના સાંયે બેઠા બેઠા પાણી વારી શકીએ. જોઈ લ્યો, વાં હે પાણી નાકું. બતાવું, અહીં પીગો તા તો મારા પપ્પા નાકું વારતા હતા. જોઈ લ્યો, તડકો બહુ લાગે એટલે મિતના કહું તો નાકો વારીને સાયા કરી જવાનું. બરાબર ને? હા પિતાથી મિત્રોને કહી દીધું. હા, કહી દીધું. વાં આપણે ઓલા પારી આમ બે કર્યા ને પારી. અહીંયા હોય ને તો આપણે સાયા કરી જાય. ત્યાં છાંય નથી. અને આમાં 15-20 મિનિટ લાગે તો આપણે અહીંયા હોય તો ઉપાડી નહીં ને, નાકો વારવાને જ ઉપાડે. હું વર્ગી ગયો બીજી ફેરે દાંતી હાંકવા.
ચાલો મિત્રો, આજની આ કહાની હતી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો, અને હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.